ઘણા બધા મિત્રો કલોલથી એવા અમારા કાર્યકરો અને આગેવાનોનો ફોન આવ્યો કે સાહેબ જય માતાજી, જય કોંગ્રેસ. વાલા તમામે તમામ કલોલ વિસ્તારના સૌ કાર્યકર મિત્રો, મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે જે મારી વરણી થઈ છે એ વરણી રાહુલજીએ આપેલી એક જવાબદારી છે. મહેસાણા જિલ્લાનું સંગઠન મજબૂત કરવાની જવાબદારી મારા શિરે રાહુલજીએ મૂકી છે, ત્યારે હું આ જવાબદારી સારી રીતે નિભાવીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાથે સાથે ઘણા બધા મિત્રો કલોલથી એવા અમારા કાર્યકરો અને આગેવાનોનો ફોન આવ્યો કે સાહેબ અમને મૂકીને તમે ક્યાં જતા રહ્યા. હું કલોલ તાલુકાની તમામે તમામ પ્રજાને અને કલોલ તાલુકાના તમામે તમામ સૌ કોંગ્રેસીજનોને ખાતરી આપું છું કે ચિંતા ના કરતા, હું તમારી વચ્ચે રહીને કામ કરવાનો છું. મહેસાણા જિલ્લાનું સંગઠન મજબૂત કરવાનો છું. મહેસાણા જિલ્લાની સાથે સાથે ગાંધીનગર અને કલોલમાં ખાસ કરીને હાજરી આપી તમારી વચ્ચે રહીને કામ કરવાનું છે. આવનાર વિધાનસભા કલોલથી લડવાનું છું, ચિંતા ના કરશો. પાર્ટી જો મારી પસંદગી કરશે તો કલોલ વિધાનસભા લડીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે એકલા નથી પડી ગયા, તમારી વચ્ચે રહેવાનો છું, તમારી સાથે રહીને કામ કરવાનું છું. અમે એકલા પડી ગયા એવું ક્યારેય સમજતા નહીં. હું કલોલ વગર રહી શકું નહીં. કલોલની પ્રજાએ જે મને પ્રેમ આપ્યો છે, કલોલની પ્રજાએ જે મને સાથ અને સહકાર આપ્યો છે, એ ક્યારે હું છોડવાનો નથી. મહેસાણા જિલ્લાનું સંગઠન મજબૂત કરી અને કલોલ તમારી વચ્ચે રહી આવતી ચૂંટણી હું તમારા સાનિધ્યમાં અને તમારા આશીર્વાદ વચ્ચે લડવાનું છું. એની તમે ચિંતા કરતા નહીં અને તમારી વચ્ચે હું હંમેશા આવતો રહીશ. ભારત માતા કી જય. જય